નોર્થ અમેરિકાના 27 આંગણા ચૌધરી સમાજના આપણા અધ્યક્ષ માન્ય રમણભાઈ રણછોડભાઈ ચૌધરી, જેઓના અધ્યક્ષ સ્થાને અમેરિકામાં ગૌરવ લઈ શકીએ તેવું અર્બુદા ધામનું નિર્માણ આપણે કરી શક્યા એવા શેઠ માન્ય શ્રી મોજીભાઈ, જે આશાસ્પદ યુવાનોને સમાજના કામમાં આપણે તાજેતરમાં જોતર્યા તેવા મેકનના યુવાન ભાઈ શ્રી મહેશ, ભાઈ શૈલેષ, સંસ્થાના સંચાલકો માન્ય અમરતભાઈ, બંને અમરતભાઈ, ભાઈ શ્રી દિલીપ, કારોબારીના સભ્યો, સમાજના વડીલો, ભાઈઓ બહેનો, યુવાન મિત્રો, હું અનેક વાર અહીંયા આવ્યો છું. હમણાં તાજેતરમાં આના ના બેનર હેઠળ ન્યૂ જર્સીમાં માહવા મળવાનું થયું. ત્યાં આગળ અમેરિકાના ચૌધરીઓ સાફો બાંધે, બહેનો કૌંબાનો ઘાઘરો પહેરે, ભાઈઓ સફેદ પહેરવેશમાં હોય. મેં પ્રશ્ન કર્યો કે આ સાફા અમેરિકામાં મળે છે? એટલે મને કહે કે ના, જોધપુરથી લાયા. અમેરિકામાં પણ આપણા સમાજની સંસ્કૃતિ જાળવવાનો પ્રયત્ન, પરંપરાઓ જાળવવાનો પ્રયત્ન અને આયોજનમાં હું ઘણાય લગ્નોમાં ગયો છું. મારા દીકરાના, માન્ય પૂર્વ પ્રમુખ શંકરભાઈ પૂનાભાઈના દીકરીના, વર્તમાન આનાના પ્રમુખ માન્ય ડેનીના દીકરામાં પણ સ્વયંસેવકો જે લગ્ન પ્રસંગમાં પણ નથી મળતા એવા સ્વયંસેવકો માહવામાં સ્વાગત કરવા માટે ઊભા હોય, જમવા માટે બેઠા હોઈએ તો પીરસવામાં હોય, જમવામાં આગ્રહ કરવામાં હોય, છાશ, મેંગો લસ્સી આ બધું લઈ આવીને ટેબલ ઉપર મૂકવાનું, ડીશો પણ લઈને રેશમાં મૂકવાની. સેલ્ફ સર્વિસ વાળો આ અમેરિકાનો દેશ, એમાં પણ ભારત દેશની પદ્ધતિઓ અપનાવવાનો પ્રયત્ન કરવાનો, નવી પેઢીને એ પ્રકારેનું શીખવાડવાનું, ઘડતર કરવાનો પ્રયત્ન કરવાનો, આ ખરેખર ખૂબ જ અભિનંદનના પાત્ર છે. જેટલું અભિનંદન આપીએ એટલું ઓછું. મારા ગામના માન્ય અમરતભાઈ હમણાં પ્રવચનમાં એવું બોલ્યા કે ઇન્ડિયાના રાજકારણમાં રસ નથી લેવો. કેમ નથી લેવો ભાઈ? ઇન્ડિયા હોય કે અમેરિકા, કોઈ સમાજ, કોઈ ધર્મ રાજકારણથી પર ના રહેશે. એ ભ્રમ છે. બધાય રાજકારણ, બધાય રાજકીય પક્ષો બે પ્રકારની નીતિઓ રાખશે. કોઈ જ્ઞાતિના નામે, કોઈ કોમના નામે, કોઈ ધર્મના નામે વિભાજન કરવાના પ્રયત્નો કરશે અને કોઈ જોડવાના પ્રયત્નો કરશે. આપણે રાજકારણમાં રસ લેવાનો, સરવાળાના રાજકારણમાં રસ લેવાનો, બાદબાકીની પ્રવૃત્તિમાં નહીં પડવાનો.
જેને જે શીખવાનું હોય શીખવાડે, બધાને સાંભળવાનું. નિર્ણય એ જ કરવાનો જે આપણા આત્માનો અવાજ આપણને. અને એ રીતે આપણે ઘડાવવું પડશે, તૈયાર થવું. ઘણી બધી બાબતો ઘણી બધી જગ્યાએ સારી થતી હોય. આજે કેટલા કરોડોની વાતો કરે છે માન્ય મણિભાઈ. ભૂતકાળની સરકારોમાં કરોડોની વાતો કરવી પડતી હતા નહીં, અને વાતો નહોતી કરવી. આગામી દિવસોમાં વિસનગર મુકામે 15 નવેમ્બર દિવાળી પછી છઠનો દિવસ છે, રવિવાર સવારે કન્યા છાત્રાલયનું નિર્માણ થઈ ચૂક્યું છે. તેનું ઉદ્ઘાટન કરવાનો પ્રસંગ છે. જાહેર આમંત્રણ આપવાનું છે. આપ સર્વેને પણ આમંત્રણ આપવાનું છે. દાનમાં સ્થિતિ એવી થતી જાય આપણા દેશ કરતા પણ વિદેશમાં વસતા આપણા સમાજના ભાઈઓ ની આર્થિક સદ્ધરતા પણ સારી થતી જાય છે. ભાવના પણ પોતાના સમાજમાં, પોતાના ગામમાં, પોતાના વિસ્તારમાં, શિક્ષણના કાર્યમાં ફૂલ નહીં તો ફૂલની પાખડી આપવાનો પ્રયત્ન પણ થતો હોય છે. ત્યારે દાતાઓનું સન્માન પણ બહુમતી દાતાઓનો અનુકૂળ આવે એવી તારીખ માન્ય મુરજીભાઈ અને માન્ય નરસિંહભાઈ સાથે આગામી 3 જાન્યુઆરી 2027 અને રવિવારના રોજ રાખેલ છે. એમાં પણ સૌને પધારવા મારી આગ્રહભરી વિનંતી છે. કાર્યક્રમમાં ઉદ્ઘાટનના નૂતરું આપશું મહેમાનોમાં રાજની સરકારનું નૂતરું આપવાની ઈચ્છા છે. ઉદ્ઘાટન મુખ્ય દાતા પોતે કરશે. માન્ય ભરતભાઈ એ કન્યા છાત્રાલયમાં એમના માતૃશ્રી બેન વીરીબેન શંકરભાઈના નામે દાન આપેલ છે. મુરબ્બી શંકરભાઈ હયાત છે. એમના વરદ હસ્તે ઉદ્ઘાટન કરાવવાની ઈચ્છા છે. હાલના સમયમાં આપણો સમાજ બિચારો બાપડો ઓશિયાળો ના રહે, અન્ય લોકોના પાછળ ના ફરીએ, સ્વાવલંબી રીતે સ્વાભિમાનથી આપણે આપણા સમાજની નવી પેઢીનું શિક્ષણ ઘડતર કરી શકીએ એવી રીતે મક્કમતાપૂર્વક આપણે બધાએ સહિયારી રીતે આગળ વધવાનું છે. અને આપણે બધાએ આપણી અનુકૂળતાના આપણી તારીખો પ્રમાણે સરવાળા કરવાના છે. આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે અમેરિકામાં પણ 27 સમાજે આવું સુંદર મા અર્બુદાનું ધામ બનાવ્યું. એટલાન્ટા અને મેકનમાં મને આરતી ઉતારવા લઈ ગયા હતા પાટીદારો. આ અમેરિકા દેશમાં 12 દુનિયાધામ છે. 12 હું ઈચ્છું કે આપણું પ્રથમ હોય પરંતુ છેલ્લું ના હોય. એટલું જ કહીને આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર પાઠવી.